ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ ક્યારેક એવા ચમત્કારો સર્જે છે જે માનવજાત માટે આશ્ચર્યનો વિષય બને છે। આવો જ એક અદ્ભુત કિસ્સો ઉમરગામના ફણસા માછીવાડમાં સામે આવ્યો છે, જ્યાં મત્સ્ય વ્યવસાય સાથે સંકળાયેલા કૈલાશ ટંડેલના ઘરે સિદ્ધિવિનાયક ગણપતિની સ્વયં મૂર્તિની પૂજા થાય છે। કૈલાશભાઈ વર્ષોથી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે દર્શને જતા હતા, પરંતુ એક ચોથના દિવસે તેઓ કોઈ કારણસર જઈ ન શક્યા, જેનાથી તેમનું મન ખૂબ જ વ્યાકુળ થઈ ગયું। મન હળવું કરવા તેઓ નજીકના દરિયા કિનારે ગયા, જ્યાં તેમનું ધ્યાન ગણપતિ દાદાના સ્મરણમાં જ રહ્યું। તે સમયે તેમને એક પથ્થર દેખાયો, જે ગણપતિના આકાર જેવો હતો। હર્ષભેર તેઓ મૂર્તિને ઘરે લાવ્યા અને પૂજા શરૂ કરી। થોડા દિવસો બાદ તેમણે જોયું કે મૂર્તિમાંથી પાણીના ઝાકળ જેવા બિંદુઓ જમી રહ્યા છે। આ ઘટનાને 8 વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ આ મૂર્તિમાંથી સતત પાણી જવી રહ્યું છે। કૈલાશભાઈ છેલ્લા 8 વર્ષથી આ અદ્ભુત મૂર્તિની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી રહ્યા છે। માછીવાડ કૈલાશભાઈ ટંડેલ ભગવાન સિદ્ધિવિનાયકના વારંવાર દર્શને જતા હતા। કરવા ચોથના પાવન અવસરે દર્શને ગયા હતા। ત્યાં સમુદ્ર નારાયણના તટ પર ગયા હતા ફરવા માટે, ત્યારે ગજાનન ગણપતિ મહારાજની પ્રતિમા મળી હતી। ત્યાર પછી લાવીને રામ મંદિરમાં સ્થાપિત થઈ। એક વર્ષ પછી તે આ પ્રસંગ બને ભગવાન સિદ્ધિવિનાયકની પ્રતિમાથી અમૃત ધારા વહીતી જોઈ હતી। ત્યાર પછી આ 8 વર્ષ થયા, ત્યાર પછી આ અમૃત ધારા કાયમ માટે વહી રહી છે।